નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે ને આપની સાથે હું પિયા ગઢવી। આજનો મહત્વનો મુદ્દો કે હવે સપ્તપદીનું વિધાન જ સત્ય ગણાશે, આજ વિષય પર આજે વાત કરવી છે। તો ગુજરાત હાઈકોર્ટે જેવી રીતે હિન્દુ લગ્ન કાયદાને લઈને જસ્ટિસ ઇલેશ જે વોરા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હિન્દુ મેરેજ એક્ટની કલમ 7 મુજબ સપ્તપદી એટલે કે 7 ફેરા અને પ્રચલિત ધાર્મિક વિધિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી લગ્ન કાયદેસર રીતે માન્ય નહીં ગણાય। માત્ર મેરેજ સર્ટિફિકેટ કે રજિસ્ટ્રેશન મેળવી લેવાથી લગ્ન આપોઆપ કાયદેસર બની જતા નથી। અદાલતે એક કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું કે હિન્દુ પરંપરામાં લગ્ન એ કોઈ સામાન્ય કરાર કે વેપારી વ્યવહાર નથી, પરંતુ એક પવિત્ર સામાજિક અને ધાર્મિક સંસ્કાર છે। કલમ 8 હેઠળ થતું રજિસ્ટ્રેશન માત્ર પહેલાથી થયેલા લગ્નનો પુરાવો છે, તે લગ્નનું સર્જન કરી શકતું નથી। આ કેસમાં મહિલાએ પોતે જ સ્વીકાર્યું હતું કે કોઈ વિધિ નથી થઈ। આથી હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો અગાઉનો આદેશ રદબાતલ ઠેરવીને કથિત લગ્નને શરૂઆતથી જ અમાન્ય જાહેર કર્યા છે। જી હા, હિન્દુ મેરેજ એક્ટની કલમ 7 અંગે મોટો નિર્ણય સામે આવ્યો છે। ધાર્મિક વિધિઓ વગરનું રજિસ્ટ્રેશન હવે કાગળ સમાન છે, તેને માન્ય ગણવામાં નહીં આવે। અગ્નિની સાક્ષીએ 7મો ફેરો ફરવો અનિવાર્ય છે, તો જ લગ્ન માન્ય ગણાશે। રજિસ્ટ્રેશન માત્ર પુરાવો છે, લગ્નનો આધાર નહીં। હાઈકોર્ટે કથિત લગ્નને શરૂઆતથી જ કર્યા રદબાતલ। 7 ફેરા વિના હિન્દુ લગ્ન અમાન્ય ગણાશે તેવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। માત્ર મેરેજ સર્ટિફિકેટથી લગ્ન કાયદેસર નહીં થાય। 7 ફેરા એટલે કે 7 ફેરા જે ફરશે તેમને જ લગ્ન જે છે તેઓ માન્ય ગણાશે તેવો હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટનો લગ્ન અંગે ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। સપ્તપદીનું વિધાન જ હવે સત્ય તેવો ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। હિન્દુ લગ્ન એ કરાર નથી, પવિત્ર સંસ્કાર છે, ત્યારે માત્ર કાગળ પરના પુરાવા અમાન્ય નહીં ગણાય। ત્યારે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। 7 ફેરા વગર લગ્ન અમાન્ય તેવો હાઈકોર્ટનો ચુકાદો। 7 ફેરા વગર લગ્ન કાયદેસર નહીં ગણાય। માત્ર મેરેજ સર્ટિફિકેટથી લગ્ન માન્ય નહીં ગણાય તેવો હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। સપ્તપદી વિના હિન્દુ લગ્ન અમાન્ય ગણાશે। જી હા, સપ્તપદી એટલે કે 7 ફેરા સાથે 7 વચન જ લગ્નને પૂર્ણ કરશે અને એ જ લગ્ન માન્ય ગણાશે। કોઈ પણ જાતના કાગળ પર એનો પુરાવો જે છે તે માન્ય નહીં ગણાય। ધાર્મિક વિધિ વગર લગ્ન રદબાતલ થઈ શકે છે। કોઈ પણ જાતના કાગળ જે છે તેને રજિસ્ટ્રેશન માત્ર પુરાવો છે, તેથી લગ્નનો આધાર નથી। ત્યારે હાઈકોર્ટે કથિત લગ્નની શરૂઆતથી જ કર્યા રદબાતલ। ત્યારે હાઈકોર્ટનો સ્પષ્ટ સંદેશ જેવી રીતે છે કે પહેલા 7 ફેરા જરૂરી છે, ત્યારે જ લગ્ન માન્ય ગણાશે તેવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। તેથી હવે માત્ર રજિસ્ટ્રેશન પૂરતું નહીં ગણાય। 7 ફેરા કલમ 7 હેઠળ હિન્દુ લગ્ન માટે પ્રચલિત ધાર્મિક વિધિઓ અને રિવાજો અનિવાર્ય છે, તેના વગર લગ્ન માન્ય નહીં ગણાય। હિન્દુ લગ્ન અંગે કાયદો શું કહે છે તેના જ વિશે આપણે જે વાત કરી રહ્યા છીએ, ત્યારે આપ જેવી રીતે સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં પરંપરા મુજબ 7 ફેરા પૂર્ણ થતાં જ લગ્ન કાયદેસર નહીં ગણાય। સપ્તપદીનો મતલબ જે છે, જ્યાં પરંપરા મુજબ 7 ફેરા પૂર્ણ થતાં જ લગ્ન કાયદેસર ગણાય છે। સપ્તપદી એટલે કે 7 ફેરામાં લગ્ન જે છે તેને પૂર્ણ કરવામાં આવશે। ત્યારે હિન્દુ લગ્ન અંગે કાયદો શું કહે છે તેના વિશે જો આપણે વાત કરી રહ્યા છીએ, તો કલમ 8 હેઠળ મેરેજ રજિસ્ટ્રેશન માત્ર પહેલાથી જ કાયદેસર થયેલા લગ્નનો પુરાવો છે, પરંતુ તે લગ્નનો આધાર નથી। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના સવાલ, શું હવે સર્ટિફિકેટથી લગ્ન માન્ય નહીં ગણાય? તે એક મોટો પ્રશ્ન છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, માત્ર રીતિ રિવાજોથી કરાયેલા લગ્ન કાયદેસર ગણાશે? તે પણ એક મોટો સવાલ છે।
ત્રીજો સૌથી મોટો પ્રશ્ન ગુજરાતના વિશેષ રિવાજોનું હવે શું થશે? કારણ કે ગુજરાતમાં 4 ફેરાને માન્ય ગણાય છે, ત્યારે હવે ગુજરાતના વિશેષ રિવાજોનું શું થશે? ત્યારબાદ 4 ફેરાવાળા જૂના લગ્નો અમાન્ય ઠરશે, તે પણ એક મોટો ગંભીર સવાલ છે, કારણ કે ગુજરાતમાં લગ્નની રીતિ મુજબ 4 ફેરા માન્ય આવે છે. ત્યારે શું 7 ફેરા ફરવા કાયદાકીય ફરજિયાત છે? શું ત્યારે જ લગ્નને માન્ય ગણવામાં આવશે? તે પણ એક મોટો સવાલ છે. શું હવે સર્ટિફિકેટથી લગ્ન માન્ય નહીં ગણાય? તેવા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ તૈયાર છે, જેમાં ભાવેશ બારોટ કે જેઓ ફેમિલી કોર્ટ એડવોકેટ છે, આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજનો આપણે જેવી રીતે મુદ્દો જે છે કે હવે જેવી રીતે હાઈકોર્ટે ચુકાદો જેવી રીતે પાસ કર્યો છે, તેમના મુજબ હવે 7 ફેરા જે છે એ ફરવા જરૂરી છે, ત્યારે જ હિન્દુ લગ્નને માન્ય ગણાશે, તેના વગર તેને માન્ય નહીં ગણવામાં આવે. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મારા દ્વારા વિધિ થાય અને એના પછી રજીસ્ટ્રેશન થતું હોય છે. મહારાજને સર્ટિફિકેટ મળે અને ત્યારબાદ રજીસ્ટર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક હાલમાં પદ્ધતિ પ્રમાણે લગ્નો થતા નથી. ઘણી જગ્યાએ એવું હોય છે કે ફોર્મલ ફાઇલ મૂકવા માટે પણ મહારાજ સર્ટિફિકેટ આપે છે કે મેં આ લોકોના મેરેજ કરાવ્યા છે, અને 2 સાક્ષીઓની હાજરીમાં એમનું એફિડેવિટ લેવામાં આવે છે અને એના આધારે રજીસ્ટ્રેશન રજીસ્ટર કરી આપતા હોય છે. પણ આજના તારીખમાં જે મોટા ભાગના મેરેજ થાય છે, જે લવ મેરેજની વ્યાખ્યામાં આવે અથવા એમને જે ફાઇલ મૂકવા માટે ફાઇલ ફોડત માટે મૂકવામાં આવે છે, એ બધામાં ક્યાંય ને ક્યાંય આ પ્રકારની પ્રોસિજર થતી નથી. માત્ર સહી આપવામાં આવે છે અને એના આધારે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. પણ ભવિષ્યમાં જો આ પ્રકારના ફેમિલી પ્રોબ્લેમ ઉભો થાય ત્યારે આ પ્રકારના ડિસ્પ્યુટ બહાર આવે છે કે ભાઈ અમારી કાયદેસર ફેરા ફર્યા નથી, કે આવી મેરેજ થયા નથી, તેથી અમારા મેરેજ જે છે એ લીગલી ન હોય એને કેન્સલ કરવા જોઈએ. જી ભાવેશભાઈ, ચોક્કસપણે. હવે અહીંયા જેવી રીતે આપે જણાવ્યું કે હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો છે, ચોક્કસપણે એ ધર્મ માટે તો ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે પરંપરા જૂના રીતિ રિવાજો છે એને હવે લોકો ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે. ત્યારે હવે જેવી રીતે આ ચુકાદો પાસ થયો છે તેમાં 7 ફેરા ફરવા અનિવાર્ય છે. પરંતુ આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જેવી રીતે હિન્દુ લગ્ન લઈને જેવી રીતે રીતિ રિવાજો છે તેમાં 4 ફેરાને માન્ય ગણવામાં આવે છે, તો શું હવે તેને પણ અમાન્ય ગણાશે? જરૂરથી. દરેક ધર્મની દરેક કાસ્ટમાં અલગ અલગ રીતિઓ હોય છે મેરેજની, પણ કાયદાના પ્રોવિઝન પ્રમાણે સેક્શન 7 એવું પદી કે 7 ફેરા ફર્યા હોય અને ફેરા ફરીને સાક્ષીઓની હાજરીમાં મેરેજ થયા હોય ત્યારે મહારાજ પણ એક સર્ટી આપે છે અને 2 સાક્ષીઓ પણ એમાં વિટનેસ તરીકે સાઈ કરે છે કે ભાઈ આ ફલાણા પતિ પત્નીના અમારી સામે મેરેજ થયા છે. અને ત્યાર પછી એમના બધા આધાર કાર્ડ બંનેની એફિડેવિટ વિટનેસની અને મહારાજની કે મેં આ જગ્યાએ આ લોકોના ધાર્મિક વિધિ હિન્દુ શાસ્ત્ર વિધિ મુજબ મેરેજ કરાયા છે, એ પછી જે રજીસ્ટ્રેશનમાં એપ્લાય થતું હોય છે અને રજીસ્ટ્રેશનમાં એપ્લાય મેરેજ રજીસ્ટ્રેશનમાં થાય ત્યારે મહારાજની એફિડેવિટ આવે છે, 2 વિટનેસની એફિડેવિટ આવે છે, એમના આધાર કાર્ડ આવે છે અને મહારાજ દ્વારા જે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એ મૂકવામાં આવે છે. એના આધારે રજીસ્ટ્રેશન થાય છે. રજીસ્ટ્રારે તો ક્યાંય જોવાનું નથી કે આ મેરેજ કઈ રીતે થયા છે, કારણ કે મેરેજ કરનાર જે મહારાજ છે રજીસ્ટ્રેશનમાં પોતાની એફિડેવિટ આપે છે, એનું સર્ટિફિકેટ આપે છે, એટલે એને માનવાનું છે કે આ લોકો જે કર્યું છે હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે મેરેજ થયા છે. પણ આવો પ્રશ્ન જયારે એ લોકોનો ઉભો થાય, જયારે મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ ઉભા થાય છે, ત્યારે ખબર પડે છે કે આ લોકો આવા કોઈ મેરેજ કર્યા જ નથી. માત્ર ફોટા પડાવવા પૂરતા, માંગ ભરતા, મંગળસૂત્ર પહેરાવતા ફોટા પાડવામાં આવે છે કે જે 2 ફોટો મેરેજ રજીસ્ટ્રેશનમાં જરૂરી છે, એટલે એ પૂરતા ફોટા પાડવામાં આવે છે અને સાક્ષીઓ જોડે ઉભા રહીને ફોટા પાડીને એને સબમિટ કરવામાં આવે છે. આ મોટા ભાગના અત્યારે જે મેરેજ પોઈન્ટ ખુલ્યા છે, મેરેજ પોઈન્ટમાં 99% વકીલો કોઈ હોતા નથી. એ એક માણસ છે ને એ લોકોએ આવી એજન્સીઓ ઉભી કરી છે કે જે વકીલોનું કામ કરતા હોય છે, મેરેજ રજીસ્ટ્રેશન કરાવતા હોય છે અને મોટા મોટા બોર્ડ માર્યા હોય છે. પણ જયારે ડિસ્પ્યુટ ઉભા થાય છે ત્યારે હકીકત બહાર આવે છે કે આવા મેરેજ જે મેરેજ બ્યુરો ચલાવે છે એ મોટા ભાગના મેરેજ ધાર્મિક વિધિ પ્રમાણે થતા નથી.
કારણ કે તમે જુઓ તો 1 કલાકમાં 5 10 મેરેજ થતા હોય છે. સારો દિવસ હોય તો 525 50 મેરેજ થતા હોય છે. જી હવે એમાં સમજો કે 2 જણ 2 ફેમિલી હોય અને વિધિ થાય તો ઓછામાં ઓછો 2 થી 3 કલાકનો સમય જાય. જી આવા કોઈ પણ મેરેજ જો બ્યુરોમાં જે થાય છે હાલમાં, જે ક્રેઝ વધ્યો છે કે ફાઇલ મૂકવા માટે કે બીજા કોઈ પણ રીઝનથી મેરેજ કરાવવા છે ખાલી ટેમ્પરરી, તો એના માટે થઈને આ પ્રોસિજર થાય છે. ઘણી વાર તો શું છે કે મેરેજ થયા પછી એમને ઘેર ધામધૂમથી પણ મેરેજ કરતા હોય છે, પણ મેરેજ ડેટ માટે કે સ્પેસિફિક તારીખ માટે પણ લોકો કરતા હોય છે. એટલે જો ખરેખર જો સાચા અર્થે આની તપાસ કરવામાં આવે તો જેટલા મેરેજ બ્યુરોમાં મેરેજ થઈ રહ્યા છે હાલની તારીખમાં, જે કાયદેસર વિધિથી થતા નથી, જી પણ રજીસ્ટ્રેશન અગર જે કરવાનું છે રજીસ્ટ્રાર સાહેબ સમક્ષ ફોર્મ ફિલઅપ થાય છે, ફોર્મ ફિલઅપની સાથે મેરેજ કરાવનાર મહારાજ સર્ટી લખીને આપે છે, એ સાવ ખોટું હોય છે કે આ પ્રકારે વિધિ થતી નથી. કારણ કે પોસિબલ જ નથી કે જો કાયદેસર વિધિ કરવા જાય તો ઓછામાં ઓછો 2-3 કલાકનો સમય જાય. પણ આ મેરેજ બ્યુરો ખુલ્યા છે એના લીધે શું થાય છે કે એમની કમાવાની લાલસા અને ક્યાંક ને ક્યાંક બધા ઉતાવળમાં સહયોગ કરીને મેરેજ થતા હોય છે ફોર્માલિટી પ્રમાણે. એટલે ક્યાંક ને ક્યાંક જયારે મેટ્રિમોનિયલ આવા ડિસ્પ્યુટ ઉભા થશે એટલે આ હકીકત આવશે. આ કાયદામાં પ્રોવિઝન છે સેક્શન 7માં, પણ એને કોઈ ચેલેન્જ કરે ને એને લડે કે ભાઈ મારા કાયદેસર ફેરા ફરાયા નથી, મારી સાક્ષીઓ રૂબરૂ વિધિ થઈ નથી, તેવા કિસ્સામાં આ થયું છે. આ જે જજમેન્ટ આવ્યું છે ખૂબ જ સારું છે અને આવનારા સમયમાં આનાથી ઘણો ફાયદો થશે કે જે વિધિ રૂઢિઓ આપણે ભૂલી ગયા છે, ધાર્મિક વિધિઓ ભૂલી ગયા છે. ઘણી જગ્યાએ માન્યતા પણ હોય છે જો વિધિ વ્યવસ્થિત ના થઈ તો લગ્ન જીવન ટકતું પણ નથી, એવા પણ લોકો માન્યતામાં છે. એટલે હવે કાયદેસર રીતે બધું ફોલો થાય અને રજિસ્ટ્રારે પણ જોવું જોઈએ કે આ જે ફોર્મ ફિલઅપ થાય છે એ કાગળ ઉપર બરાબર છે, કાગળ ઉપર રજીસ્ટ્રેશન કરવા માટે એમને એફિડેવિટ આપી આ કર્યું, પણ એ વિધિ થઈ તો એના ટાઈમ નાખવો જોઈએ કે કેટલા કલાકનો સમય થયો. હવે એક જ મહારાજ એક જ સમયે 4 સર્ટી 5 સર્ટી આપતા હોય અને એક જ રજીસ્ટ્રાર ઓફિસમાં જતા હોય તો એમને ખાલી ટાઈમનું કેલ્ક્યુલેશન કરે તો ખબર પડે કે આ 5 મેરેજ ખોટા જ છે. ભલે બંને રાજી ખુશીથી કરે છે પણ કાયદાની પ્રોસિજર કે ધાર્મિક વિધિ જે છે હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે નથી થતા, તો ભવિષ્યમાં આના ડિસ્પ્યુટ ઉભા થશે તો આ બધા કેન્સલ થશે. જી ભાવેશભાઈ, ચોક્કસપણે હવે અહીં એ જ છે કે રજિસ્ટ્રેશન માત્ર લગ્નનો પુરાવો છે પરંતુ લગ્નનો આધાર નથી. પણ હવે એ છે કે જે લોકો કોર્ટ મેરેજ કરતા હોય છે કે જેઓ વિધિવત રીતે લગ્ન નથી કરતા હોતા, તો શું હવે કોર્ટ મેરેજને પણ ઇલીગલ ગણવામાં આવશે? જરૂરથી આપને થોડું ક્લેરિફિકેશન કરી દઉં. કોર્ટ મેરેજ 2 પ્રમાણે થતા હોય છે, એક સ્પેશિયલ મેરેજ અને એક રેગ્યુલર મેરેજ. રેગ્યુલર મેરેજ જે કોર્ટ મેરેજ કરીએ છીએ એમાં વિધિ તો થાય છે, એમાં લગ્ન થાય છે, લગ્નના આધારે ફોટા પડે છે અને મહારાજ અને સાક્ષીઓની એફિડેવિટ થાય છે અને સબમિટ થાય છે. જેમ આપણે ઘરે મેરેજ કરીએ તો પણ એ પ્રોસિજર છે રજીસ્ટ્રેશન કરાવવાની, અને આ કોર્ટ મેરેજમાં પણ સમજો કોઈ આવે છે તો આ પ્રોસિજર છે. બીજું સ્પેશિયલ મેરેજ એક્ટ છે, એમાં 1 મહિનાનો ટાઈમ હોય છે અને એમાં 99% આધાર કાસ્ટ એટલે કે હિન્દુ મુસ્લિમ હોય, હિન્દુ ક્રિશ્ચન હોય, જેમાં ધર્મ પરિવર્તન કર્યા વગર જે લગ્ન થાય છે એને સ્પેશિયલ મેરેજ કહેવામાં આવે છે. એટલે રેગ્યુલર જે મેરેજ થાય છે, લવ મેરેજ ગણવામાં આવે કે કોર્ટ મેરેજ ગણવામાં આવે, બધામાં વિધિ તો કમ્પલસરી છે જ, ખાલી સ્પેશિયલ મેરેજમાં નથી. એટલે જે રેગ્યુલર અત્યારે જે જોવામાં આવે તો 90% જે મેરેજ થઈ રહ્યા છે, કોર્ટ મેરેજ કરો, લવ મેરેજ કરો, બરાબર, ઘર મેરેજ જે મેરેજ થાય છે એ બધા પ્રમાણે પ્રોસિજર સેમ જ છે. પણ ક્યાંક ને ક્યાંક આ જે મેરેજ બ્યુરો ખુલ્યા છે, હવે એક દિવસમાં મેરેજ બ્યુરો 50 મેરેજ કરાવે એક જ મહારાજ અને એક જ દિવસના સર્ટી હોય, તો રજીસ્ટ્રાર સાહેબે જોવું જોઈએ કે એક જ મહારાજ કપલ 25 નું 50 એટલે 50 માણસના 25 લગ્ન કરાવતા હોય તો આ કઈ રીતે કરી શકે? એનો સમયગાળો જોવામાં આવે તો પણ એ કાયદેસર ના થયો હોય. તો રજીસ્ટ્રાર સાહેબે પણ આ ક્યાંક ને ક્યાંક જોવે તો આ પ્રકારના લગ્ન જે છે એ થતા અટકે અને ભવિષ્યમાં જો ડિસ્પ્યુટ ઉભા થાય છે એ ના થાય. જી ભાવેશભાઈ, ચોક્કસપણે આપે જે પણ જણાવ્યું ચોક્કસપણે સારું છે, પણ હાલમાં તો તમે આવી સારી માહિતી આપી અને પ્રદેશ 24 ગુજરાતીમાં આપ જોડાયા એ બદલ આપનો આભાર. ત્યારે હવે જેવી રીતે સપ્તપદી વિધાન એ જ સત્ય જેવી રીતે આજનો આપણો મુદ્દો છે, ત્યારે હવે 7 ફેરા વિના હિન્દુ લગ્ન અમાન્ય ગણાશે તેવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. માત્ર મેરેજ સર્ટિફિકેટથી લગ્ન માન્ય નહીં ગણાય. ગુજરાત હાઈકોર્ટનો લગ્ન અંગે મહત્વનો ચુકાદો જેવી રીતે સામે આવ્યો છે, ત્યારે હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો અગાઉનો આદેશ ફગાવ્યો હતો. જી હા, 7 ફેરા વિના હિન્દુ લગ્ન અમાન્ય ગણાશે તેવું હાઈકોર્ટ દ્વારા
ચુકાદો પાસ કરવામાં આવ્યો છે. માત્ર મેરેજ સર્ટિફિકેટથી લગ્ન કાયદેસર નહીં ગણાય. કાગળ જે છે, રજિસ્ટ્રેશન જે છે તે માત્ર લગ્નનો પુરાવો છે, પરંતુ તે લગ્નનો આધાર ના બની શકે. ત્યારે હિન્દુ પરંપરાઓ, હિન્દુ રિવાજોને જગાવવા માટે હાઈકોર્ટે જેવી રીતે આ ચુકાદો પાસ કર્યો છે, ચોક્કસપણે અનેક લોકો તેનું સમર્થન પણ કરી રહ્યા છે. પરંતુ હવે અહીંયા અનેક સવાલો પણ ઊભા થયા છે, કારણ કે દરેક જગ્યાએ અલગ અલગ માન્યતા હોય છે હિન્દુ લગ્નને લઈને. ત્યારે જેવી રીતે ગુજરાતમાં ખાસ કરીને 4 ફેરાને ના લગ્નને માન્ય ગણવામાં આવે છે, તેમને પણ શું આ હાઈકોર્ટનો ચુકાદો માનવો પડશે? શું તેમના લગ્ન પણ માન્ય નહીં ગણાય? જે 4 ફેરા ફરતા હોય છે તેવા અનેક ગંભીર સવાલો ઊભા થાય છે. પરંતુ હાલમાં તો જેવી રીતે હાઈકોર્ટે આ ચુકાદો પાસ કર્યો છે, જેમાં 7 ફેરા વગર લગ્ન માન્ય નહીં ગણાય. કલમ 7 મુજબ લગ્નની કાયદેસરતા માટે 7 ફેરા અને અન્ય ધાર્મિક વિધિઓનું પાલન થવું ફરજિયાત છે. આ કેસ અમદાવાદની એક મહિલાનો હતો, જેણે યુકે સ્થિત વ્યક્તિ સાથે માત્ર સર્ટિફિકેટના આધારે લગ્નનો દાવો કર્યો હતો, પરંતુ કોઈ ધાર્મિક વિધિ થઈ નહોતી. ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના 5 સવાલ. સૌથી પહેલો પ્રશ્ન, શું હવે સર્ટિફિકેટથી લગ્ન માન્ય નહીં ગણાય? તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે જેવી રીતે હાઈકોર્ટે ચુકાદો પાસ કર્યો છે, ત્યારે બીજો પ્રશ્ન ઊભો એ જ થાય છે કે માત્ર રીતિ રિવાજોથી કરેલા લગ્ન કાયદેસર ગણાશે? તે પણ એક સવાલ છે, કારણ કે અનેક લોકો સર્ટિફિકેટના આધારે લગ્ન કરતા હોય છે. ત્યારે ગુજરાતના વિશિષ્ટ રિવાજોનું હવે શું થશે? કારણ કે હાઈકોર્ટે તો 7 ફેરાનો ચુકાદો આપ્યો છે, પરંતુ ગુજરાતમાં 4 ફેરાને માન્ય ગણવામાં આવે છે. ત્યારે હવે સવાલ એ જ આના ઉપર ઊભો બીજો થાય છે કે 4 ફેરાવાળા જૂના લગ્નો અમાન્ય ઠરશે? શું તેમને માન્ય ગણવામાં નહીં આવે? અને સૌથી છેલ્લો પ્રશ્ન, શું 7 ફેરા ફરવા કાયદાકીય ફરજિયાત રહેશે? શું હવે ગુજરાતના રિવાજોને પણ બદલવા પડશે? તેવા અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે 7 ફેરા વગર લગ્ન માન્ય ગણાશે તેવો હાઈકોર્ટનો ચુકાદો મુજબ સપ્તપતિ વિના હિન્દુ લગ્ન અમાન્ય ગણાશે. જી હા, સપ્તપતિ વિના હિન્દુ લગ્ન અમાન્ય ગણાશે અને ધાર્મિક વિધિ વગર લગ્ન રદબાતલ થઈ શકે છે. હાઈકોર્ટના ચુકાદા અનુસાર ધાર્મિક વિધિ વગર લગ્ન માન્ય નહીં ગણાય, તેને અમાન્ય ગણાશે. ત્યારે હાઈકોર્ટનો સ્પષ્ટ સંદેશ છે કે પહેલા 7 ફેરા જરૂરી છે, ત્યારે જ હિન્દુ લગ્નને માન્ય ગણવામાં આવશે. કલમ 7 હેઠળ હિન્દુ લગ્ન માટે પ્રચલિત ધાર્મિક વિધિઓ અને રિવાજો અનિવાર્ય છે અને તેને કાયદાકીય અમલમાં મૂકવામાં આવ્યા છે. ત્યારે સપ્તપદી એટલે કે 7 ફેરામાં જ્યાં પરંપરા મુજબ 7 ફેરા પૂર્ણ થતાં જ લગ્ન કાયદેસર ગણાય છે. ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ક્રિમિનલ એડવોકેટ નિસારભાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિસારભાઈ, સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એ જ મુદ્દા પર વાત કરી રહ્યા છે કે જેવી રીતે હવે હાઈકોર્ટે નવો ચુકાદો આપ્યો છે કે જેમાં હવે હિન્દુ લગ્નમાં 7 ફેરા ફરવા અનિવાર્ય છે. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? દરેક ધર્મની પોતાને રિચ્યુઅલ્સ બનાવવાની એમને સત્તા હોય છે અને હાઈકોર્ટ જ્યારે કોઈ નિર્ણય કરતા હોય છે, સામાજિક દરેક પાસાઓ એના પર બધાનું ધ્યાન કેન્દ્રિત થાય, એક નવો નિયમ બને. સરકાર તરફથી ત્યાં રિપ્રેઝેન્ટેટર હોય છે, એ બધા નિયમોનું, એટલે હાઈકોર્ટે જો કોઈ નિયમ પસાર કર્યો હશે તો સમાજના હિત માટે જ હશે. અને જો નામદાર હાઈકોર્ટે કીધું હોય કે ભાઈ ઘણી વખતે શું છે કે લોકો વિધિ કરતા હોય છે. જી નિસારભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? જી જી નિસારભાઈ, ચોક્કસપણે જેવી રીતે આપે જણાવ્યું કે
વિધિને માન્ય માટે જેવી રીતે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે, કારણ કે પરંપરાઓ જે છે તેને ક્યાંક ને ક્યાંક લોકો ભૂલી રહ્યા છે, ત્યારે હાઈકોર્ટનો આ ચુકાદો તો ચોક્કસપણે સારો જ છે, બધા એને માની પણ રહ્યા છે. પરંતુ હવે અહીંયા બીજો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં 4 ફેરાને માન્ય ગણવામાં આવે છે. 4 ફેરાને બાદ જ હિન્દુ લગ્નને તેઓ પૂર્ણ માનતા હોય છે, પરંતુ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે કે તેમાં 7 ફેરા ફરવા ફરજિયાત છે. તો શું હવે ગુજરાતમાં જેઓ હિન્દુ લગ્ન પ્રમાણે તેઓ 4 ફેરાને માન્ય માનતા હોય છે, તો તેનું શું? કોઈ પણ કાયદો અને જજમેન્ટ બનતા પહેલા જો એની પરાવર્તિત અસર આપવામાં આવે તો જે રીતે જે લગ્ન થઈ ગયા છે એ બાબતે જો હાઈકોર્ટે કોઈ ક્લેરિફિકેશન ના કર્યું હોય અને હવેથી જો 7 ફેરા કમ્પલસરી કર્યા હોય તો આના પહેલા કાયદાકીય રીતે જે લગ્ન થયા છે, જે રીતે બી લગ્ન થયેલા છે, હવે જે લગ્ન થાય એના માટે નામદાર હાઈકોર્ટે કીધું હોય, એટલે જો કોઈ પરાવર્તિત અસર ના આપ્યું હોય, અગાઉ થયેલા ના કર્યો હોય તો કોઈ પરાવર્તિત અસર થવાની નથી અને જે અગાઉ થયેલા લગ્નો કાયદેસરના માન્ય જ ગણાશે. એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટની જે ગાઈડલાઈન છે, જે નિયમો બનાવ્યા છે, એ હવે થનારા લગ્નો માટે છે. એટલે જે લોકોએ અગાઉ લગ્ન થઈ ગયા છે એ લોકોએ કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ એમનું ટેકનિકલી કોઈ કાયદાકીય રીતે કોઈ ક્વેશ્ચન માર્ક ઉભો થશે કે કેમ. જી નિસારભાઈ, ચોક્કસપણે. પરંતુ હવે અહીંયા બીજો પ્રશ્ન હું તમને એ પૂછવા માંગીશ કે જે લોકો કોર્ટ મેરેજ કરતા હોય છે, જેઓ વિધિઓ પ્રમાણે લગ્ન નથી કરતા હોતા, તેમના માટે હાઈકોર્ટે કોઈ એવો ચુકાદો આપ્યો છે? લગ્ન કરવા માટે જે ધર્મના લોકો હોય એ લોકો, માનો કે હિન્દુ હોય તો મહારાજનું સર્ટિફિકેટ પહેલાથી જ કાયદા હોય તો નિકાહનામું કરી છે. જો ક્રિશ્ચન હોય તો પ્રિસ્ટનો દાખલો જોઈએ છે. એટલે આમ પહેલાથી કાયદાના અમલમાં તો હતું કે જ્યારે તમારે લગ્ન કરવા હોય તો તમારી જે ધાર્મિક વિધિ પૂર્ણ કરીને પછી જ રજીસ્ટ્રેશન. હા, સ્પેશિયલ મેરેજ જ્યારે હોય છે એમાં કોઈ એવી વિધિની કોઈ જરૂર હોતી નથી. જ્યારે આંતર્ય ધર્મના લગ્નો થતા હોય છે એમાં કોઈ ધાર્મિક વિધિ કરવાની કોઈ ક્યાંય જરૂર હોતી નથી. બાકી એક જ ધર્મથી 2 લોકો જ્યારે લગ્ન કરતા હોય છે તેવા સંજોગોમાં સર્ટિફિકેટ ઓલરેડી કમ્પલસરી કરેલું છે કાયદાકીય રીતે. સેક્શન 7 અને 8 આપ જોશો. જી નિસારભાઈ, ચોક્કસપણે. જી નિસારભાઈ, હવે અહીંયા એ છે કે આ તો ગુજરાતની બહાર બીજા બધા સ્ટેટ્સમાં 7 ફેરાને માન્ય ગણવામાં આવતું હોય છે, ત્યાં 7 ફેરાની વિધિ હોય છે, પરંતુ ગુજરાતમાં તો 4 ફેરાની વિધિ છે. તો શું હવે ગુજરાતમાં પણ 7 ફેરા ફરજિયાત રહેશે કે શું તેના માટે હાઈકોર્ટ કોઈ અલગથી ચુકાદો આપશે? હા, નામદાર ગુજરાત હાઈકોર્ટના ધ્યાન પર કદાચ લાવવા માટે તમે મોડિફિકેશન કરાવવા માટે પિટિશન કરી શકો છો કે આપ નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે તો આપણા ત્યાં જે રીતિ રિવાજો છે જે વર્ષોથી ચાલતા આવ્યા છે, કંઈ કેટલા વર્ષોથી છે, તો નામદાર કોર્ટ પોતાનો ચુકાદો બદલી પણ શકે છે. કોઈ એને પક્ષકાર બનીને નામદાર હાઈકોર્ટ સમક્ષ આ વસ્તુ ગુજરાત ફેરા કમ્પલસરી 4 ફેરા લગ્ન વિધિમાં થતા હોય છે. એટલે કાયદો બહુ ફ્લેક્સિબલ છે. જો નામદાર કોર્ટના ધ્યાન પર લાવો અથવા કોઈ પક્ષકાર બને અથવા સરકાર પોતે પણ જો એમાં પક્ષકાર બનીને ફરી એનો સુધારો કરાવવા ઈચ્છે તો નામદાર કોર્ટ સાંભળીને તક આપશે અને એમનો પોતાનો ચુકાદો બદલી પણ શકે છે. જ્યારે ધાર્મિક રિચ્યુઅલ્સ હોય છે તો એમાં કાયદાકીય સ્થાન મળેલું છે કે જ્યારે તમારા ધાર્મિક રિચ્યુઅલ્સ હતા એને કાયદાકીય રીતે માન્યતા આપવામાં આવેલી છે. તો જો આપણા ગુજરાતમાં 4 ફેરાની રિચ્યુઅલ્સ હોય તો એ કાયદાકીય રીતે વેલિડ જ છે.
જો 7 ફેરાનું લખેલું હોય તેમ છતાં જો અત્યારે પણ 4 ફેરાથી લગ્ન કરશો તો રિચ્યુઅલ્સ પ્રમાણે વેલિડ ગણાશે. જી નિસારભાઈ, ચોક્કસપણે આપ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા અને આવી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે હાલમાં જેવી રીતે સપ્તપદીનું વિધાન જ સત્ય આ મુદ્દા આપણે જેવી રીતે વાત કરી રહ્યા છીએ, ત્યારે ગુજરાત હાઈકોર્ટનું લગ્ન અંગે ઐતિહાસિક ચુકાદો જેવી રીતે સામે આવ્યો છે, ત્યારે અમારા સાથે જે એડવોકેટ જોડાયા હતા તેમણે પણ જણાવ્યું હતું કે આવી રીતે લગ્ન જે છે હિન્દુ લગ્નને માન્ય ગણવામાં આવશે. ત્યારે શું હવે સર્ટિફિકેટથી લગ્ન માન્ય નહીં ગણાય તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. માત્ર રીતિ રિવાજોથી જ કરાયેલા લગ્ન કાયદેસર ગણાશે તેવી રીતે અનેક પ્રશ્નો લોકોના ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ જ મુદ્દા પર જેવી રીતે ત્રીજો પ્રશ્ન જે છે કે ગુજરાતના વિશિષ્ટ રિવાજોનું હવે શું થશે, કારણ કે ગુજરાતમાં 4 ફેરાને રિવાજ છે, 4 ફેરોને માન્ય ગણવામાં આવે છે. ત્યારે આ જ મુદ્દે 4 ફેરાવાળા જૂના લગ્નો શું હવે અમાન્ય ઠરશે? શું હવે ગુજરાતમાં 7 ફેરાનો રિવાજ અમલમાં મૂકવામાં આવશે? ત્યારબાદ પાંચમો અને છેલ્લો પ્રશ્ન કે શું 7 ફેરા ફરવા કાયદાકીય ફરજિયાત રહેશે? તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ચોક્કસપણે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે 7 ફેરા વગર લગ્ન કાયદેસર નહીં ગણાય. માત્ર મેરેજ સર્ટિફિકેટથી પણ લગ્ન માન્ય નહીં ગણવામાં આવે. જી હા, જે રીતે કાયદેસર ચુકાદો હાઈકોર્ટનો સામે આવ્યો છે, ત્યારે તે જ મુદ્દે જેવી રીતે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, ત્યારે સપ્તપદી વિના હિન્દુ લગ્ન અમાન્ય ગણાશે તેવો ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે હવે સપ્તપદી એટલે કે 7 ફેરા ફરવા ફરજિયાત છે. ધાર્મિક વિધિ વગર લગ્ન રદબાતલ થઈ શકે છે તેવું હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. ત્યારે ધાર્મિક વિધિમાં 7 ફેરા ફરવા ફરજિયાત રહેશે તો જ લગ્ન માન્ય ગણાશે. ત્યારે હાઈકોર્ટનો સ્પષ્ટ સંદેશ છે કે પહેલા 7 ફેરા જરૂરી છે, ત્યારબાદ જ હિન્દુ લગ્નને માન્ય ગણવામાં આવશે. કોઈ પણ જાતના કાગળ કે રજીસ્ટ્રેશન પર લગ્ન માન્ય નહીં ગણાય. કલમ 7 હેઠળ હિન્દુ લગ્ન માટે પ્રચલિત ધાર્મિક વિધિઓ અને રિવાજો અનિવાર્ય છે તો જ લગ્નને માન્ય ગણવામાં આવશે. ત્યારે સપ્તપદી 7 ફેરામાં જ્યાં પરંપરા મુજબ 7 ફેરા પૂર્ણ થતાં જ લગ્ન કાયદેસર ગણાય છે, એટલે કે સપ્તપદીમાં જ જો 7 ફેરા ફરવામાં આવશે તો જ લગ્નને માન્ય ગણવામાં આવશે. કલમ 8 હેઠળ મેરેજ રજિસ્ટ્રેશન માત્ર પહેલાથી કાયદેસર થયેલા લગ્નનો પુરાવો છે, પરંતુ તે લગ્નનો આધાર નથી. ત્યારે હાલમાં જેવી રીતે આજના મુદ્દા પર આપણે વાત કરી કે સપ્તપદીનું વિધાન જ સત્ય છે, આ મુદ્દા વિશે આપનું શું કહેવું છે તો આપને જણાવજો. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.